આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અતિથી ભારે અતિ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર આ તમામ જગ્યાએ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે જ પ્રમાણે અતિથી ભારે અતિ આગાહી કરવામાં આવી છે। વરસાદી માહોલ જ્યારે જામ્યો હોય ત્યારે સુરતમાં મેઘો વરસી રહ્યો છે। આ મેઘાએ જ આતંક મચાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સુરત શહેરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં ડભોલી વિસ્તારની તમામ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું છે। વરસાદના પાણીમાં લોકોએ બોટ ચલાવી હોય તેવો વિડીયો સામે આવ્યો છે। બોટું હાલ બોટું એ એ जी ચોક્કસથી વાત કરવા તો વહેલી રાતથી સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ સુરતના અંદર અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। નીચાણવાળા જે વિસ્તારો આવ્યા છે જે જગ્યામાં પાણી પણ ભરાઈ ગયા છે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીનું પોલ પણ ખુલી છે। વાત કરવા તો લોકો હેરાન પરેશાન પણ થયા છે। લોકોની વાહન પણ બંધ પડી છે। ટ્રાફિક જામના બી દ્રશ્યો સામે આવ્યા છે। હાલ તો વાત કરવા તો સુરતના કતારગામ, ડભોલી, રાંદેર, જહાંગીરપુરા અને વાત કરવા તો લિંબાયત વિસ્તારોમાં ભાઈ પાણી ભરાઈ ગયા છે। વાત કરવા તો સુરતના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા આવી છે સામે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખોલી છે। હાલ એક વિડીયો સામે આવી રહ્યું છે સુરતના ડભોલી વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાઈ જતા સોસાયટીવાળાએ બોટ કાઢીને પાણીમાં બોટ ચલાવવામાં આવી છે ને એવું વિડીયો હાલ સામે આવ્યું છે। જી।